તો સમાચારમાં આગળ વાત કરીએ પોરબંદરની તો પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંદલ જાડેજાના કાકી હિરલબાને આજે રિમાન્ડના દિવસે તબિયત લથડતા ગત રાત્રિએ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે તેમની તબિયત ખરાબ જણાતા તેમને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા હતા, જ્યાં ચેસ્ટ પેનની તીવ્રતા વધતા તબીબી સારવાર આપવામાં આવી હતી. ત્યારે આજે સવારે 11:15 વાગ્યે હિરલબાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને સીધા પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. નોંધનીય છે કે કોર્ટે તેમને શનિવાર સુધી પોલીસ રિમાન્ડ ઉપર રાખવાનો હુકમ આપ્યો છે. ત્યારે હોસ્પિટલ બહાર નીકળતી વેળાએ એક પાગલ જેવા દેખાતા વ્યક્તિ તેમના સામે આવી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ત્યારે ઘટનાને જોયા બાદ હલચલ સર્જાઈ હતી. જો કે પોલીસે સ્થિતિ કાબુ પર રાખી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હિરલબાને છાતીમાં દુખાવો થતા દાખલ કરવામાં આવ્યા છે. ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. ડિસ્ચાર્જ બાદ ફરીથી હોસ્પિટલ લઈ જવાયા છે.